નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું મહેશ. નજર કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચારો પર. નવરાત્રી પહેલા વડોદરામાં સર્જાયો વિવાદ. તિલક કરીને આવનારને જ ગરબા રમવા દેવાના અને ફિલ્મી ગીતો પર જો ગરબા રમાશે તો લાલ નાક કરવાની સનાતન સંત સમિતિએ ઉચ્ચારી ચીમકી. સાથે જ પાસ આપતી વખતે આધાર કાર્ડ ચેક કરવાની પણ કરી માંગ. વિધર્મી યુવાનોને ગરબાથી દૂર રાખવાનો પ્રયત્ન. હવામાન વિભાગે 19 ઓગસ્ટ સુધી મધ્યથી ભારે વરસાદની આપી આગાહી. રાજ્યમાં ફરીથી વરસાદીનો રાઉન્ડ શરૂ થશે. 4 સિસ્ટમ સક્રિય થવાથી આવતીકાલથી વરસાદનું જોર વધશે. અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ 2030ની યોજવાની માટે પ્રસ્તાવ મૂક્યો. ભારતની બિડિંગને મંજૂરી. 31 ઓગસ્ટ સુધીમાં ફાઇનલ બિડિંગ પ્રપોઝલ સબમિટ કરવાની રહેશે. ભારત અને નાઇજીરિયા કોમનવેલ્થ ગેમ 2030ની રેસમાં. અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પર 60.4 કરોડની છેતરપિંડીનો ગુનો નોંધાયો. મુંબઈ સ્થિત એક ઉદ્યોગપતિ સાથે તેમની હવે બંધ થઈ ગયેલી કંપની બેસ્ટ ડીલ ટીવી પ્રોવાઇડર લિમિટેડ સાથે સંકળાયેલા લોન કમ રોકાણ સોદામાં સંબંધમાં ફ્રોડ કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ. પશ્ચિમ બંગાળના સિનેમા હોલમાં અને મલ્ટીપ્લેક્સોમાં લાગુ કરવામાં આવ્યો એક નવો નિયમ. પ્રાઇમ ટાઈમ દરમિયાન એક બંગાળી ફિલ્મ દર્શાવવી અનિવાર્ય, જે માટે પશ્ચિમ બંગાળ સિનેમા નિયમો 1956માં જરૂરી સુધારા કરવામાં આવશે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. આવા જ સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.